તો હવે વાત કરીશું મૂકબધિર સમાચારોની। ગુજરાત યુનિવર્સિટીમાં નમાજ મુદ્દે વિદેશી અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બબાલ બાદ યુનિવર્સિટી તંત્ર સક્રિય થયું છે। અફઘાનિસ્તાનનું પ્રતિનિધિ મંડળ ગુજરાત યુનિવર્સિટીની મુલાકાતે છે। અફઘાન ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલની મુલાકાત લીધી, જ્યાં વિદેશી વિદ્યાર્થીઓ રહે છે તે હોસ્ટેલનું નિરીક્ષણ કર્યું। અફઘાનિસ્તાનના પ્રતિનિધિ મંડળે કુલપતિ અને વિદેશી વિદ્યાર્થીઓ સાથે બેઠક કરી। આ બેઠકમાં વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારી વિશે ચર્ચા કરવામાં આવી। આ ઉપરાંત 3 વર્ષ અગાઉ પણ નોનવેજ ખાવા બાબતે વિદેશી વિદ્યાર્થીઓ અને સ્થાનિક વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારામારી થઈ હતી, જે અંગે ફરિયાદ કરવામાં આવશે। તો કુલપતિ નિર્જા ગુપ્તાએ અફઘાનિસ્તાનના ડેલિગેશનને બેઠક માટે બોલાવ્યું હતું। મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટીમાં 250 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અફઘાન પ્રતિનિધિ મંડળે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે અમારા વિદ્યાર્થીઓ અહીં 5 વર્ષથી ભણે છે, ચિંતાનો કોઈ વિષય નથી। તો ગીર સોમનાથ જિલ્લામાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો છે। આવા ઝોલાછાપ ડોક્ટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરીને લોકોની જિંદગી સાથે અખતરા કરી રહ્યા છે। આરોગ્ય વિભાગની ટીમે ગીર ગઢડા તાલુકામાંથી 2 બોગસ તબીબને ઝડપી પાડ્યા। નવાબંદર અને હરમડિયા ગામેથી 2 બોગસ ડોક્ટર ઝડપી પાડ્યા છે। બંને ડોક્ટરો કેટલાય વર્ષોથી કોઈ પણ પ્રકારની ડિગ્રી વગર લોકોની સારવાર કરતા હોવાનું સામે આવ્યું। તો આરોગ્ય વિભાગની ટીમે મેડિકલના સાધનો, દવા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બોગસ તબીબને પોલીસને સોંપી દીધા છે। તો દિલ્હીના સીએમ કેજરીવાલની ધરપકડથી અમદાવાદમાં વિરોધ પ્રદર્શન થયું છે। આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો છે। પોલીસે આપના ઈસુદાન ગઢવી સહિતના કાર્યકર્તાઓની અટકાયત પણ કરી છે। મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં છેલ્લા 400 જેટલા દિવસથી જેલવાસ ભોગવી રહેલા આરોપી જયસુખ પટેલને અંતે જામીન મળ્યા છે। સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને શરતી જામીન આપ્યા છે। 400 દિવસ જેટલા સમયથી જેલમાં હતા અને બહાર આવવા હવાતિયા મારી રહ્યા હતા। તેઓ અનેક કોર્ટમાં અરજી પણ કરી ચૂક્યા હતા। અંતે તેમને આજે સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા છે। જયસુખ પટેલ મોરબી બ્રિજનું સમારકામ અને સંચાલન કરતી કંપની ઓરેવાના એમડી છે। ઉલ્લેખનીય છે કે મોરબીમાં વર્ષ 2022માં દિવાળીની રજાઓ દરમિયાન ઝૂલતા પુલ ઉપર ફરવા ગયેલા લોકો પુલ તૂટી પડવાના કારણે કરુણ મોતને ભેટ્યા હતા। તો આ દુર્ઘટનાએ ગુજરાત સહિત સમગ્ર દેશને હચમચાવી દીધો હતો। આ દુર્ઘટનામાં 135 નિર્દોષ લોકો મોતને ભેટ્યા હતા।